कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। આપણે ઘણા બધા સમયથી સત્સંગ કરતા હશું તો એક પ્રશ્ન આપણને થતો હશે કે અમે આટલા બધા સમયથી સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, સંતનો સમાગમ પણ કરીએ છીએ, નિયમ ધર્મયુક્ત જીવન પણ જીવીએ છીએ, પણ અમારા જીવનની અંદર એ ભગવાન કસોટી કહેતા કે પરીક્ષા શા માટે લે છે? આમ તો આ પ્રશ્નનો જવાબ જ્યારે આપણે ભગવાન કે સંતને પૂછીએ ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણ વખતના એવા ઘણા બધા ભક્તો થઈ ગયા કે જેમના જીવન પ્રસંગો આપણા સમક્ષ એક આદર્શ રૂપ છે, પરંતુ સમય ન હોવાથી એ ભક્તોના આપણે જીવન પ્રસંગો સાંભળી શકતા નથી। તો આજે આપણે એક એવા ભક્તની વાત કરવી છે અને એ ભક્ત એટલે કે સુંદરયાણાના વનાશા અને પૂજાશા, જે પોતે એમના જીવનની અંદર એવી કસોટી અઘરી આવી હતી પણ છતાં પણ એ પોતે ભગવાનને પોતે પામી શક્યા, ભગવાનની આજ્ઞાનું પાલન કરી શક્યા અને આ સંસારની જે માયા છે આ માયામાં બંધનમાંથી પોતે મુક્ત થઈ શક્યા। આમ તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર માયાની એક સરસ મજાની વ્યાખ્યા કરી છે કે ભગવાન ભજતા જે કોઈ આડું આવે ને એને માયા કહેવાય। 5 અનાદિ તત્વ છે જેની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આવે, પરંતુ આ જીવ અનાદિથી માયાના બંધનમાં અટવાય છે। તમે જો માયાનો સ્વભાવ પણ એવો જ છે કે આપણે કોઈક બીજાના પેન્ટમાંથી ખાલી 500 કે 1000 કે 2000 રૂપિયાની નોટ આમ જોઈએ ને તો બોલો મનમાં તો લાલચ જાગે જ તે, અને એ જ માયાનું સૌથી મોટું અને મોહક સ્વરૂપ છે। તમે જો ઘણી બધી વખત આપણને એવું લાગતું હશે કે હૈયાગ્રા દીકરા કે દીકરી કે સુખી પરિવાર આમ સંસારની દ્રષ્ટિએ ઉત્તમ છે અને બધાને ગમે છે, પણ યાદ રાખજો એ પણ એક માયાનું તે એક સ્વરૂપ ગણી શકાય। એક માણસ છે ને સ્વર્ગમાં પોતે ગયો, હવે એની પત્ની આવવાની હતી, હવે એને વાત મળી ગઈ, અગાઉથી બાતમી મળી ગઈ, એટલે તરત તે આ પતિ છે ને કોની પાસે જાય? દેવદૂત પાસે જઈને વિનંતી કરે છે, 2 હાથ જોડે છે, નમ્રતા કહે છે કે મને છે ને જલ્દીથી અહીંથી નરકમાં મોકલી દો, મારે સ્વર્ગમાં રહેવું જ નથી। હવે વિચાર કરો કે પોતે સ્વર્ગમાં છે પણ છતાં પણ એની પત્નીના એ બંધનમાંથી મુક્ત થવા પોતે માગે છે। તો અતિ સંસાર એ સુખી હોવા છતાં પણ જીવ છે ને એમાં બંધાય છે, અને મૃત્યુ સમયે તે તમે જો ભગવાનને બદલે એને કોની ચિંતા થાય છે? પરિવારની ચિંતા થાય છે, આનું કેમ થશે, આનું કેમ થશે? જો યાદ રાખજો, બધુંય સરખું ગોઠવાઈ જવું એ એક આધ્યાત્મિક માર્ગની અંદર એક બહુ મોટું અને એક અદ્રશ્ય બંધન એ ન બની જાય ને એનું જાણપણું આપણે રાખવાનું છે। મોક્ષ માટે આપણે સર્વ કોઈ પ્રયત્ન કરીએ છીએ, કારણ કે જો સતત કંપનીની અંદર એ ફેક્ટરીની અંદર એ નફો વધતો જ જાય, બંગલાઓ એક પછી 2 બનતા જ જાય, તો આ બધુંય તે એક મોક્ષ માટેનું બંધન છે। એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું છે કે એ રૂપવાન સ્ત્રી હોય, જાજુ દ્રવ્ય હોય, સંપત્તિ હોય તો એ બહુ ન સારું। કેમ? કારણ કે એમાં જીવને બંધન થાય છે, અને માયાનું કામ જ એ છે કે જીવની નજર ભગવાન તરફ ન જવી જોઈએ। એટલે જે આ ભ્રમિત સફળતા રહીને એ આપણને માયા રહીને ટુકડે ટુકડે ફેંકે છે ને એમાં જીવ બંધાઈ જાય છે। જેમ બેંકમાંથી નીકળેલા માણસના પૈસા છે ને પડતા જોઈને કોઈ પોતે ત્યાં ઊભો રહે અને 2 લાખની આમ થેલી પોતે આમ લૂંટાઈ એની જાય, તો એવી પ્રકારે આપણે ધીમે 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 એમાં બંધનમાં આપણે આવી જઈએ છીએ। તો એક વાત જીવનમાં યાદ રાખજો કે ભગવાનથી વિમુખ કરતો જો કોઈ રસ્તો હોય ને તો એ આપણી ભૌતિક સફળતા છે, પરંતુ વ્યવહાર જેટલો સચવાય એટલી જરૂરિયાતો આપણે પૂરી કરવી જોઈએ, અને આપણી સર્વ કોઈની જવાબદારી છે।
પણ હવે પ્રશ્ન આપણને ત્યાં જ થાય કે જ્યાંથી આપણે શરૂઆત કરી કે આપણે ભગવાનના ભક્ત છીએ, પણ આ સાચા ભગવાનની ઓળખ માટે એ ભગવાન શું કસોટી લે છે? તો આમ તો ઇતિહાસની અંદર અને જ્યારે શાસ્ત્રો આપણે વાંચીએ એમાં ભગવાન પણ એવી કસોટીમાંથી પોતે બહાર નીકળ્યા છે. તમે જુઓ, ભગવાન રામના જીવનમાં જ તે 14 વર્ષનો વનવાસ હતો. પૂર્ણ પુરુષોત્તમ, તમે વિચાર કરો કે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાઈશ. ભગવાન રામ ધારે તો પોતે એક દિવસની અંદર એ બધુંય તે સુધારી શકે. એ કઈની મતિ પણ બદલાવી શકે એવા સક્ષમ ભગવાન હતા. શ્રી કૃષ્ણ ભગવાન તમે જુઓ કે એ પોતે દુર્યોધનની મતિ બદલી શકે એવા સક્ષમ હતા, પણ છતાં પણ જો ધીરજતાથી પોતે કાર્ય કરેલું છે. ભગવાન પણ કસોટીમાંથી બહાર નીકળ્યા છે. ભગવાનના ભક્તો છે એ પણ એ ભગવાનની કસોટીમાંથી નીકળ્યા છે ને એવા જ આજે ભક્તની વાત કરવી છે, અને એ છે વનાશા અને પૂજાશા. એકાગ્ર ચિત્તે આ પ્રસંગ એ સાંભળજો કે જેથી આપણા જીવનની અંદર જ્યારે પણ કસોટી આવે, અને કઈ હદ સુધીની કસોટી હતી એ આપણને એમના પ્રસંગ ઉપરથી ખ્યાલ આવશે. સંવંત 1864ની અંદર શ્રીજી મહારાજ છે ને સુંદરયાણામાં ડોસા ખાચરના દરબારની અંદર પોતે બિરાજમાન હતા, અને ત્યાં કામ કરતા બે નિષ્ઠાવાન ભાઈઓ વનાશા અને પૂજાશા પોતે અત્યંત ચૂષ્ણ વૈષ્ણવ હતા. નિયમ ધર્મ એમનું જીવન. પણ હવે પ્રખ્યાત જેમ કોઈ માયાવી છે ને વિદ્યાઓ છે. તમે જો દુનિયાની અંદર ઘણા બધા એવા શો છે. તમે અમેરિકા ગોટ ટેલેન્ટના તમે શોના વિડીયો જોતા હશો. તમે એવા જાદુગરને ત્યાં શો પણ જોવા જતા હશો. તમે ઘણી બધી વખત એવા ચમત્કારો સાંભળેલા પણ હશે. એમ પ્રખ્યાત એક જાદુગર કેલાલ થઈ ગયા. એ મનની વાત છે ને બોર્ડ ઉપર લખીને પોતે છુપી વિદ્યાઓથી આમ ચમત્કારો પોતે થાય, પણ એ ભગવાન નથી. એ માત્ર અંતર્યામી હોવાય કોઈ ભગવાન ન બની જાય. એનાથી તમે વિપરીત જો કે જેના હૃદયની અંદર ઉદ્ભવતા એ કામ, ક્રોધ કે લોભના સંકલ્પોને એ સંપૂર્ણપણે અટકાવી શકે, તો એ જ સાચા ભગવાન છે. એ છળ કપટ વિનાની શુદ્ધ દિવ્યતા રહીને એ જ સાચા ભગવાનની એક વ્યાખ્યા છે. અને એટલે જ તે સ્વાભાવિક રીતના બંને વિચાર કર્યો, પૂજાશા અને વનાશાએ, કે જો આપણે કશું કહીશું નહીં, અને જો સામેથી ચરણ લંબાવીને ચિહ્નો બતાવે, અને ભગવાનના તો 16 ચિહ્નો હોય જ છે, અને શાસ્ત્રમાં પણ આપણે વાત માની છે અને સાંભળેલી છે, અને વાંચેલી પણ છે. અને ભાઈઓએ મનમાં ધાર્યું કે ઘરે કોઠી ઉપર છે ને 3 નવા ચોફાળ વસ્ત્ર પડ્યા છે, અને ભગવાન છે ને સામેથી માગે ને તો જ આપવાના છે. હવે જો આ ભગવાન સામે આ અંતર્યામીપણે પોતે આવી રીતે નક્કી કર્યું. મહારાજ તો પોતે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ગુલાબના પોતે ફૂલ રમાડતા હતા. હવે આ વનાશા અને પૂજાશા મહારાજ પાસે આવે છે, અને જ્યાં નજીક ગયા મહારાજે ડાબો પગ લંબાવ્યો અને કહ્યું કે જોજી આમાં જવ જાંબુ ને વ્રજ છે. અને મનની વાત જાણી લીધી જોઈને બંને ભાઈઓ તો પછી દોડીને પ્રભુના ચરણોની અંદર પડી જાય છે, અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી, અને કીધું કે તમે સાક્ષાત પુરુષોત્તમ છો, તમે ભગવાન છો. તે મહારાજે છે ને હસીને કીધું કે જો ગુરુ કર્યા છે ને તો ઘરે કોઠી ઉપર પડેલા ઓલા પેલા 3 નવા ચોફાળ છે ને એ દક્ષિણામાં આપી દો. મહારાજે દક્ષિણાની માંગણી પણ કરી નાખી. હવે આ દિવ્ય અનુભવ પછી રાત દિવસ આ પૂજાશા વનાશા એ ભજન ભક્તિ એમની શરૂ થઈ ગઈ. પણ જો એમના સંકલ્પો શરતોની પૂર્ણતા થઈ, શરણાગતિ સ્વીકારી, અને એ દિવ્ય સાક્ષાત્કાર થયો. પરંતુ જો આ સત્સંગ સ્વીકાર્યો અને ભગવાનનું ભજન કર્યું એટલે પૂરું થઈ જતું નથી. આપણને સર્વ કોઈને મનની અંદર એવું નક્કી હોય કે ભગવાનનો આશરો લઈ લીધો એટલે કામ પૂરું થઈ ગયું, એટલે બધુંય ભગવાનને સંત જોશે. પણ જો ભગવાન છે ને એ ભક્તોની પણ કસોટી કરતા હોય છે. અને એમના પૂજાશાન વનાશાના તે પિતા હેમરાજ શાહ એક પ્રખર વૈષ્ણવ, એક સિંહ જેવું એમની પર્સનાલિટી વ્યક્તિત્વ હતું.
પ્રભાવશાળી કેવો દેખાવ અને કેવો ધાક એમનો હતો. 5-5.5 હાથ ઊંચું શરીર, મજબૂત કાયા, 1.5 હાથની મોટી મોટી મૂછો અને લીંબુની ફાળ જેવી તો મોટી મોટી આંખો, અને આખા ધંધુકા પરગણાની અંદર લોકો એમનાથી છે ને આમ સિંહની જેમ બીક લાગે ને, એમાં હેમરાજ શાહની બીક લાગતી. અને એટલું જ નહીં, પ્રભાવશાળી દેખાવ તો હતો, પણ માથે 1 મણ ઘીનો ગાડવો ઉપાડીને બોલો સુંદરિયાણાથી ધંધુકા પગપાળા ચાલીને જતા. આવું તો એમની સશક્ત પોતે શરીર. અને નિયમ ધર્મની અંદર પણ દ્રઢતા એટલી, પરમ વૈષ્ણવ નિષ્ઠા. મહિનાની બંને એકાદશીએ અન્ન તો શું, પણ જળનું 1 બૂંદ પણ પીતા નહીં, નિર્જળા ઉપવાસ જ કરે. મહિનાની અંદર 2 એકાદશી આવે, બંને એકાદશી એવી રીતે કરે. અને પાછું રાત્રે 1-2 વાગ્યા સુધી ભજન કરે. સવારે ઘીમાંથી સાકરિયા લાડુ બનાવે અને જે વૈષ્ણવ હોય એમને પારણા કરાવે. તો આવા કઠિન સિદ્ધાંતો પોતે આજીવન પોતે પાલન કરતા હતા. આ પૂજાશા અને વનાશાના પિતાશ્રીનું આ વ્યક્તિત્વ હતું, એમની ધાક હતી. પણ હવે પ્રશ્ન ક્યાં ઘરની અંદર, હવે બાપ પોતે અડગ નિષ્ઠા વાળો, જે આપણે હમણાં વાત કરી. પૂજાશા અને વનાશા શ્રીજી મહારાજના શરણાગતિ એમને સ્વીકારી, એટલે એમનો પોતે સ્વામિનારાયણ ભજન કરે. હવે વિચાર કરો, એક ઘરની અંદર 2 વિચારધારા ક્યારેય તે ટકે નહીં. આજે જો સમાજની અંદર, કુટુંબોની અંદર, પરિવારની અંદર જે ભાઈ ભાઈ નોખા થાય છે, તો એના મૂળની અંદર શું, બધાની વિચારધારાઓ અલગ અલગ થઈ જાય. મતભેદથી મનભેદ સુધી પહોંચી જાય છે, અને છેલ્લે છૂટાછેડા સુધી તે પતિ પત્નીમાં આના લીધે જ થતું જોવા મળે છે. તો એમ પરિવારની અંદર પણ ભાઈઓ જે અલગ પડે છે, એના મૂળની અંદર આ એક વિચારધારા જ હોય છે, એ અભિગમ જ હોય છે. અને હવે તો આ પિતા પુત્ર વચ્ચેનો એક વૈચારિક સંઘર્ષ. પણ પૂજાશા અને વનાશા સળંગ 10 વર્ષ સુધી પોતે સંસ્કારની દ્રષ્ટિએ મૌન સંઘર્ષ સહન કર્યો. દીકરાઓ તો સ્વામિનારાયણના સત્સંગી થયા, એટલે હેમરાજ શાહને તો ભારે દુઃખ અને ક્રોધ પણ થયેલો. એટલે પિતાએ કીધેલું કે આપણે તો વલ્લભ કુળના આશ્રિત છીએ, અને એક ઘરમાં 2 પાણી અને એક મ્યાનમાં 2 તલવાર ક્યારેય ન રહી શકે. અને બહારના લોકો પણ પિતાને ટોણા મારતા, અને બહારના લોકોનું કામ જ આ છે. એ કહેતા કે તમારા જ ઘરમાં દીકરાઓને નવો માર્ગ પકડી લીધો. એમની ધાક હતી, એમની વ્યક્તિત્વ હતું, એ ધીમે ધીમે ઓછું થઈ ગયું. વનાશાન પૂજાશાત પિતાનો અત્યંત પોતે આદર કરતા, એટલે સામે ક્યારેય દલીલ ન કરે. પણ મનમાં પાછું સતત એ વિચાર તો કરતા જ હતા કે મારા પિતાને પણ છે ને મારે આ દિવ્ય લાભ તો એમને આપવો જ છે. અને પ્રસંગ હવે આગળ બને છે. પરીક્ષા હજી શરૂઆત થતી નથી. આ તો એક પહેલી પરીક્ષા હતી, એક પહેલું પેપર હતું. પણ હવે જે પેપરો આવે છે એમના જીવનમાં, હવે ગોપાલ સ્વામીનો યોગ થાય છે. કોને યોગ થાય છે? હેમરાજ શાહને. પણ કેવી રીતે થયો? આમ તો બ્રહ્માંડની જે આમ ગતિ અટકાવી શકે ને ગ્રહોની, એવા પોતે બ્રહ્મયોગ જે ગોપાલ સ્વામી હતા. અને શ્રીજી મહારાજના પરમહંસોનું પણ એટલું જ સામર્થ્ય હતું કે પોતે મરેલાને પણ જીવતા કરે. અને એટલું જ નહીં, સિંહની અસવારી કરે એવા પરમહંસો હતા. વરસાદ વરસાવી શકે એવા પરમહંસોની ફોજ એક હતી શ્રીજી મહારાજના, આ બધાય પરમહંસોની. અને સંવંત 1874માં ગોપાલ સ્વામી તે પોતે સુંદરિયાણા ગામની અંદર પધારે છે. જે માત્ર માથું નમે ને ત્યાં જ બધી ઈચ્છાઓ પૂરી કરી દેતા. હવે દીકરા હોય તો સ્વામી શબ્દ જ્યાં વાપર્યો ને, અને આ હેમરાજ શાહે ગુસ્સેથી કહી દીધું કે જો સ્વામી એક વલ્લભ, બાકી બધાય એ સાધુ, આ શબ્દ તું બીજી વખત બોલતો નહીં મારી પાસે. અને ત્યારે સ્વામી તો આમ તો ગજબના વેદરાજ હતા. એટલે ગોપાલ સ્વામીએ તો એક નાટક કરે છે, અને બીમાર હોવાનું નાટક કરીને વનાશાન પૂજાશાન કીધું કે તમારા પિતાશ્રી અમથાય વૈદ્ય છે, અને વૈદ્ય રાજનો પરમ ધર્મ છે, ના ન પાડે. એટલે એમને કહો કે અમારા સ્વામી ગોપાલ સ્વામી રહ્યા ને એ પોતે બીમાર થઈ ગયા છે, એટલે તમે એમની દવા કરાવો આપે આવો. અને દીકરાઓને મોકલે છે. એટલે દીકરાઓએ તો આવીને કીધું હેમરાજ શાહને કે અમારા ગુરુ છે ને બીમાર છે, તો દવા કરવા તમે આવશો? સ્વાભાવિક રીતે એમને તો મનની અંદર ક્રોધ જ હતો,
પણ વૈદ્યના ધર્મ ખાતર હેમરાજ શાહ તો પોતે દુશ્મનની દવા કરવા તૈયાર થઈ ગયા. પણ જો આ એક ગોપાલ સ્વામીના જીવનમાંથી પણ આપણને શીખવા મળે. એક નમ્રતા કોને કહેવાય? તમે જુઓ કે હેમરાજ શાહ આમ તો ફર્સ્ટ એડ જેવી પેટી હાથમાં લઈને પોતે મોજડી પહેરીને દુશ્મનની દવા કરવા માટે નીકળે છે, પણ રસ્તામાં છે ને સતત હરે કૃષ્ણ દ્વારકાધીશ એ પોતે જાપ કરતા કરતા ગોપાલ સ્વામી પાસે આવે છે. હવે એમનો ઈરાદો તો અહંકારથી ભરેલો જ હતો. સ્વામી તો લાંબા થઈને સૂતા હતા, પણ હેમરાજ શાહને જોયા ને તરત બેઠા થયા ને અત્યંત એક મીઠાશથી શું બોલે છે કે આવો વિદ્યરાજ, જય શ્રી કૃષ્ણ. જો નમ્રતા આને કહેવાય. સ્વામિનારાયણનો ધર્મ, સ્વામિનારાયણના સાધુ હતા, પરમહંસ હતા, એવા સામર્થ્યવાન હતા, પણ છતાં પણ સામે હેમરાજ શાહને શું કહે છે કે આવો વિદ્યરાજ, જય શ્રી કૃષ્ણ. અને સ્વામીના આટલા મીઠા શબ્દો સાંભળીને હેમરાજ શાહનો તો જે બધો ક્રોધ હતો ને પૂર્વગ્રહ હતો ને એક ક્ષણની અંદર શાંત થઈ ગયો. સાચો વિવેક કોને કહેવાય? અમુક કેવા જડ લોકો હોય કે સ્વાભાવિક રીતે જય સ્વામિનારાયણ બોલવાનો જ આગ્રહ રાખે, પણ જો સાચો વિવેક કોને કહેવાય? સામેવાળાના ભાવને તમે પ્રેમથી સ્વીકારો ને જય શ્રી કૃષ્ણનો જવાબ તમે આપો ને સામે જય શ્રી કૃષ્ણ, આને સાચો વિવેક કહેવાય. ઘણા બધાને મનમાં એમ થાય કે નહીં, હું જે ઈષ્ટદેવને માનું એનું જ નામ લઉં, પણ સામે જે ઈષ્ટદેવનું જે નામ લેતા હોય ને એનું તમે નામ લો ને તો સામે તમારી કિંમત રહીને એ વધે. તો ખરેખર આ ભાવના રહીને આ આપણે શીખવાનું છે ને, આ નમ્રતાનો પાઠ આ ગોપાલ સ્વામી આપણને શીખવે છે. હવે સ્વાભાવિક રીતે ક્રોધ તો દૂર થઈ ગયો, પણ હવે હેમરાજ શાહે તો નાડી તપાસી, પરંતુ સ્વામીએ તો યોગ કળાથી પોતાની બધી નાડીઓના ધબકારા હતા એ સંપૂર્ણપણે બંધ કરી દીધા. એટલે આટલી બધી તે હવે હૃદય ઉપર પગની ઘૂંટીમાં ક્યાંય ધબકારો જડે જ નહીં. અને આ હેમરાજ શાહ તો પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રથમ વખત આવો કેસ જોયો. એટલે એ તો પોતે હસતા હસતા વાતો કરતા, પણ શરીરમાં જીવવાનું કઈ લક્ષણ નહોતું. એટલે આટલી બધી તે ઉચ્ચ યોગ કળા માત્ર ભગવાનમાં હોઈ શકે. હેમરાજ શાહે મનમાં આવો વિચાર કર્યો. એટલે એમ માનીને હેમરાજ શાહ તો પોતે સ્વામીના ચરણે પોતે પડી જાય છે કે તમે જ તે સાક્ષાત શ્રી કૃષ્ણ છો. અને સ્વામી તો તરત બેઠા થઈ ગયા ને કીધું કે જો હું શ્રી કૃષ્ણ નથી, હું તો ગઢપુરમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો એક નાનો સેવક છું. કેવો દાસ ભાવ! જો સેવક આટલા સમર્થ છે તો ભગવાન કેવા હશે? અને એ વિચાર કરીને હેમરાજ શાહ તો તે જ ક્ષણે ગળામાં એક કંઠી પહેરી લીધી. એક પેપર તો વનાશા પૂજાશાનું સોલ્વ થઈ ગયું. હજી તો અઘરા પેપર ગણિત અને અંગ્રેજીના બાકી હતા. હવે હેમરાજ શાહ તો સત્સંગી બની ગયા. એટલે આ સમાચાર તો આખા પરગણાની અંદર એ પહોંચી ગયા. પણ જો પિતા પણ 6 વર્ષ સુધી પોતે અડગ રહ્યા. સમાજની અંદર ખળભળાટ થઈ ગયો. આજે સમાજની આપણને બહુ ચિંતા હોય છે કે હું આમ કરીશ તો સમાજ શું વિચારશે, સમાજના લોકો શું વિચારશે. પણ તમે જુઓ કે એક હેમરાજ શાહે વનાશાન પૂજાશાન કેવી શિખામણ આપી? શ્રદ્ધાની એક સર્વોચ્ચ શિખામણ કે જોજો બેટા, માથું કપાઈ જાય ને તો ભલે કપાય, પણ ગળામાં કંઠી કાઢતા નહીં અને સત્સંગ મૂકતા નહીં. અને આવા આપણને ભગવાન ફરી વખત નહીં મળે. જો આ પ્રાપ્તિનો કેફ આ હેમરાજ શાહને આવી ગયો. સંવંત 1880 ની અંદર મૃત્યુ શૈયા પરથી પિતાએ ચેતવ્યા કે મારા ગયા પછી આખી નાત તમારી સામે પડશે અને તમારો બહિષ્કાર કરશે, તૈયારી રાખજો. પણ બંને ભાઈઓએ પિતાને એ સુરવીર બનીને પાછું વચન પણ આપ્યું કે અમે કોઈ પણ સંજોગોની અંદર પાછા નહીં પડીએ, અને તમે જેમ કીધું ને એ પ્રમાણે જ તે અમે આ સત્સંગ રહ્યો ને એનો મહિમાન પ્રાપ્તિનો કેફ રાખીશું. અને હવે પરિસ્થિતિ બદલાય છે ને હવે પેપર આવે છે ગણિત અને અંગ્રેજીનું. તમે જો પિતાના મોભા પ્રમાણે દીકરાઓએ તો બધું કારજ માટે પુષ્કળ અનાજ ને ઘી બધું ભેગું કરેલું અને આખા એ પરગણાની અંદર પત્રિકાઓ મોકલી દીધી. હવે આગેવાનોએ છે ને એ વિચાર્યું કે બાપના ગયા પછી આ જુવાનોને તો દબાવવાનો આ સાચો સમય છે. અને નાતે પાછો લાગ પણ જોયો કે આ સમય એવો છે કે એમને આપણે નીચા પાડશું, સત્સંગમાંથી કાઢી નાખશું, બહાર આપણે કરીએ. અને દીકરાઓએ એ કીધું જો ના તમારે શિર સમાન છે પણ સત્સંગ અમારો પ્રાણ છે.
એટલે પ્રાણ અમારાથી મુકાય નહીં, અમે ખર્ચની તમે ચિંતા અમને કંઈ નથી તમતાર, અને અમે ભગવાનનું ભજન ને મૂકશું જ નહીં. એ રોકડો જવાબ આપી દીધો. આગેવાનોએ શરત મૂકી, ધમકી આપી 5 શેઠિયાઓએ કે જો તમે સત્સંગ મૂકી દેશો ને તો જ આખી નાત જમવા આવશે, નહીતર કોઈ નહીં આવે અને બરબાદ તેમ થઈ જશો. અને ત્યારે વનાશાન પૂજાશાએ કીધું કે ભલે અમે બરબાદ થઈ જઈએ પણ સત્સંગ તો મૂકશું જ નહીં. હવે સ્વાભાવિક રીતના આગેવાનોની શરત તો આ પૂજાશા વનાશા માનતા નથી, અડગ શ્રદ્ધા હતી. જો કસોટી આવે, પરીક્ષા આવે, પણ જે અડગ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાય ને એના ઉપર એ ભગવાનનો કેવો રાજીપો વરસે. પણ આગેવાનોએ છેલ્લી શરત કહી દીધી, કંઈ વાંધો નહીં, પણ જો માત્ર નાત જમે એ દિવસ પૂરતી તમે કંઠી કાઢી નાખો અને ઘરમાં છુપાઈ રહો, જેથી અમે કહી શકીએ કે તમે સત્સંગ છોડ્યો છે. અને ત્યારે પૂજાશા વનાશાએ શું કીધું કે અમે કાંઈ કાળું કામ નથી કર્યું, છુપાઈ જઈએ, અને આ કંઠી તો માથું કપાઈને પછી જ ગળામાં જ નીકળશે. એટલે શેઠિયાઓએ તે અંતિમ ફેસલો સંભળાવી દીધો કે આજથી તમારો નાત બહાર, બહિષ્કાર છે ને તમારા બાળકો છે ને કુંવારા રહી જશે, જાઓ. અને જેમ 7મી વાર પરણવા જતો માણસ કહે ને કે ઘોડે ચડતા આવડી ગયું છે, એમ ભાઈઓએ કહી દીધું કે અનંત જન્મોથી લગ્નો તો કર્યા જ છે અને અમને બહિષ્કાર કબૂલ છે, પણ સ્વામિનારાયણનું ભજન નહીં છૂટે. જો કસોટીમાંથી એ પેપરમાં પાસ થઈ ગયા પણ સમાજે સાથ છોડી દીધો, ત્યારે બંને ભાઈઓ ક્યાં જાય છે? ગઢડા જાય છે. અને મહારાજે રાજીપો વ્યક્ત કરતા કીધું કે તમે ચિંતા ન કરતા અમે તમારી સાથે છીએ. અને શ્રીજી મહારાજ 500 પરમહંસોની એક વિશાળ મંડળી લઈને એ સામેથી બોલો સુંદરયાણીની અંદર પોતે પધારે છે. અને એટલું જ નહીં, મહારાજે હજારો ભક્તોને પાછા બોલાવ્યા, વસંત પંચમીનો એવો ઉત્સવ કર્યો ને, અબીલ ગુલાલ હાથના એ બધાનો ઉપયોગ કરીને એ ભગવાને ઘણું બધું એવું સુખ આપ્યું. અને આવું દિવ્ય અને ઐતિહાસિક કારજ જોયું હેમરાજ શાહનું. એટલે જે વિરોધીઓ હતા ને એ સ્તબ્ધ થઈ ગયા કે આવો ઉત્સવ તો કોઈ મોટા રાજા પણ ન કરી શકે. તો જો આ ભવ્યતા અને એ ભક્તોની અડગ શ્રદ્ધા જોઈને તે બીજા પણ ઘણા લોકો હતા એ પોતે શ્રીજી મહારાજના પોતે આશ્રિત બની ગયા. પણ તમે વિચાર તો કરો કે કેટલા વર્ષનો એ ત્યાગ કરેલો હતો. પૂજાશા તો સંપૂર્ણ પોતે ત્યાગી બની ગયા, ગઢપુરમાં પાર્ષદ થઈ ગયા. વનાશાનો પરિવાર સળંગ 1-2 વર્ષ નહીં, 85 વર્ષ સુધી નાતની બહાર રહ્યો. અને હીરાશાન, લક્ષ્મીદાસ ને વ્રજલાલભાઈ જેવા વંશજોએ લગ્ન કર્યા વિના બોલો આજીવન નિયમ ધર્મ જાળવ્યા છે, પણ એમને સત્સંગ ન છોડ્યો. 5 પેઢી વહી ગઈ, છતાં પણ તમે જો ત્યાગની ચરમસીમા. અને 85 વર્ષ પછી સન્માન ભેર એ નાતમાં પુનઃ પ્રવેશ એમનો થયો. અને આજે તમે જો થોડુંક એવું નુકસાન થાય, ધાર્યું ન થાય, તરત પૂજાપાઠ ભગવાન છોડી દેશ. અને કે ભગવાન નહીં છોડી દે, પૂજાપાઠ તો છોડી દે. તો ખરેખર જો આ માયાના મોહમાંથી આપણે બહાર આવવાનું છે, આ સત્સંગનો મહિમા સમજવાનો છે. જો આ વનાશા પૂજાશાનો ઇતિહાસ રહ્યો ને એ આપણને ખરેખર અડગ નિષ્ઠાનો સૌથી મોટો પાઠ ભણાવે છે. અને એટલું જ નહીં, આ માયાના બંધનમાંથી આપણે મુક્ત થઈને એ ભગવાનના બંધનમાં આવવાનું છે. ભગવાન જેમ કહે ને એ પ્રમાણે આપણે જીવન બનાવવાનું છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ચાતુર્માસનો પવિત્ર માસ ચાલી રહ્યા છે, 4 મહિના દરમિયાન આપણે અલગ અલગ નિયમ ધર્મ લીધા હશે. તો ભલે જીવનમાં ગમે તેવી કસોટીઓ આવે, ગમે એટલી પરીક્ષા ભગવાન લે, પણ અડગ શ્રદ્ધા સાથે એ માયાના આવરણમાંથી મુક્ત થઈને એ ભગવાન અને સંત જેમ કે એ પ્રમાણે જીવન બનાવવાનું છે અને પરીક્ષામાં પાસ થવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ આવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.